ગુડ મોર્નિંગ મિત્રો. ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 12 વિદ્યુત. તો મિત્રો આજે આપણે અહીંયા વિદ્યુત ચેપ્ટરમાં આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિશે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા. હવે જોઈએ વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા લખી તેનું સૂત્ર લખો અને એસઆઈ એકમનું નામ અને વ્યાખ્યા લખો. બરોબર. આ વિદ્યુત સ્થિતિમાનની તફાવતની વ્યાખ્યા અને એસઆઈ એકમ પણ આપણે આગળ જોઈ ગયા છીએ, પરંતુ અહીંયા એક પ્રશ્ન સ્વરૂપે આપણને એક્ઝામમાં કઈ રીતે પૂછાય તો આપણે એને કઈ રીતે રજૂ કરીએ, કઈ રીતે લખી શકાય તો આપણે એ જોઈએ. તો કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથમાં, એટલે અહીંયા વિદ્યુત પ્રવાહ ધારિત એનો અર્થ એવો થાય છે કે કોઈ વિદ્યુત પરિપથ છે એમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, વિદ્યુત પ્રવાહ પસાર થતો પરિપથ. બરોબર. પરિપથમાં કોઈ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ ધન વીજભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. બરોબર. એટલે કે એક પરિપથ છે એમાં વિદ્યુત પ્રવાહ ધારિત એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેવો પરિપથ. બરોબર. કોઈ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે ધન વિદ્યુતભારથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત પ્રવાહ છે એ ધન વીજભારને કારણે વહન પામે છે. બરોબર. એવું આપણે આગળના લેક્ચરમાં ભણ્યા. તો આ જે ધન વીજભાર છે, બરોબર, એ એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે જે કાર્ય કરવું પડે છે એને શું કહે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને અથવા બીજા વ્યાખ્યામાં પણ અહીંયા આપણે જોઈશું કે એને બીજી રીતે પણ લખી શકાય. કઈ રીતે લખી શકાય? તો એકમ ધન વિદ્યુત ભાર એટલે કે +1 અને કુલમ, વિદ્યુત ભારનો એકમ શું છે? કુલમ. સી સંજ્ઞા વડે એને દર્શાવાય છે. ને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુ એ થી બીજા બિંદુ બી સુધી લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્ર વડે લાગતા વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બે બિંદુઓ એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એ જ કે ધન વીજભાર છે એ વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે જે કરવું પડે કાર્ય એને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહી શકાય. બરોબર. એને સૂત્ર તરીકે આપણે આ રીતે લખી શકીએ કે કોઈ બે બિંદુઓ છે એ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે શોધવો હોય તો વિદ્યુત સ્થિતિમાનને વી વડે દર્શાવી શકાય. અને આ સૂત્ર ઉપરથી આપણે વ્યાખ્યા પણ લખી શકીએ કે વિદ્યુત ભાર, બરોબર, વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુએથી બીજા બિંદુએ સુધી લઈ જવા માટે કરવા પાડતા કાર્યને શું કહેવાય છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે એનું સૂત્ર લખી શકાય V=W/Q. બરોબર. વિદ્યુત ભારને એટલે કે કયા વિદ્યુત ભારને? અહીંયા ધન વિદ્યુત ભારને. બરોબર. તો ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. બરોબર છે. અહીંયા વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપણને સમજણ પડી ગઈ હશે. હવે વ્યાખ્યા આપણને અહીંયા વિદ્યુત સ્થિતિમાનની ખબર પડી ગઈ. હવે જોઈએ વ્યાખ્યા ઉપર તે સૂત્ર તારવવાનું છે. તો એ અને બી બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે VA અને VB હોય તો, એટલે કે એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન ધારો કે VA હોય અને બી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VB હોય તો તેમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નીચે મુજબ દર્શાવાય. તો બી બિંદુ આગળનો વિદ્યુત સ્થિતિમાન માઇનસ એ બિંદુ આગળનો વિદ્યુત સ્થિતિમાન બરાબર
ડબલ્યુ ભાગ્યા ક્યુ. બરાબર, આપણને સૂત્ર આપણે આગળ આ જોયું કે વી ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ્યુ ભાગ્યા ક્યુ. બરાબર, તો વીનો તફાવત લેવો હોય તો શું લઈ શકાય? બી બિંદુ આગળના વિદ્યુત સ્થિતિમાનમાંથી એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન બાદ કરીએ તો એ શું આવે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવે. બરાબર, અને ડબલ્યુ બાય ક્યુ એ વી બરાબર છે. ઓકે, હવે બી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન અહીંયા આપણે જોયું કે શું લીધું? વી બી. અને એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન શું લીધું આપણે? વી એ. તો વી બી માઇનસ વી એ બરાબર ડબલ્યુ અપોન ક્યુ લખી શકાય. ઓકે, હવે વી બી માઇનસ વી એને વી વડે દર્શાવવામાં આવે તો વી બરાબર ડબલ્યુ અપોન ક્યુ. બરાબર, આ સૂત્ર આપણે આ રીતે મેળવ્યું. વિદ્યુત સ્થિતિમાનના વ્યાખ્યા અને સૂત્ર આપણે જોયું. બરાબર, હવે જો વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વોલ્ટેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, અને તેનો એસઆઈ એકમ છે જૂલ પ્રતિ કુલમ. બરાબર, જૂલને જે વડે દર્શાવી શકાય, કુલમને સી વડે દર્શાવાય, એટલે જૂલ પ્રતિ કુલમ. અને એને જૂલ પ્રતિ કુલમને આપણે વોલ્ટ પણ કહી શકીએ. બરાબર, જૂલ પ્રતિ કુલમને આપણે વોલ્ટ એવું પણ કહી શકીએ. જૂલ પ્રતિ કુલમની જગ્યાએ વોલ્ટ એકમ પણ લખી શકાય. બરાબર, તો આ થયું વિદ્યુત સ્થિતિમાનના એકમ વિશેની વાત. ઓકે, હવે આ વોલ્ટ છે. હવે આ વોલ્ટ છે, તો વોલ્ટની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય? વોલ્ટ એટલે શું? તો એક કુલમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુએથી બીજા બિંદુ સુધી જવા માટે 1 જૂલ કાર્ય કરવું પડે છે, તો તે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ કહેવાય. બરોબર, તો 1 વોલ્ટ કોને કહેવાય? તો 1 કુલમ ધન વિદ્યુત ભારને આપણે આગળ જોયું જૂલ પ્રતિ કુલમ. બરોબર, એનો એકમ એને આપણે વોલ્ટ કહીએ છીએ. બરોબર, તો આ સૂત્ર ઉપરથી જ આપણે આ વ્યાખ્યા લખી શકીએ કે 1 કુલમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે 1 જૂલ કાર્ય કરવું પડે. બરોબર, તો તે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? 1 વોલ્ટ જેટલો. બરોબર, ફરીથી અહીંયા આપણે વી બરાબર જે એકમ જોયો જૂલ પ્રતિ કુલમ. બરોબર, તો આ સૂત્ર ઉપરથી આપણે વ્યાખ્યા બનાવી શકીએ કે 1 કુલમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી જવા માટે 1 જૂલ કાર્ય કરવું પડે, તો તે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ કહેવાય. બરોબર, આ સૂત્ર ઉપરથી આપણે આ 1 વોલ્ટની જે વ્યાખ્યા છે લખી શકીએ. ફરીથી V ઇઝ ઇક્વલ્સ ટુ જે અપોન સી. જે અપોન સી શું છે? જૂલ પ્રતિ કુલમ. બરોબર, વોલ્ટની વ્યાખ્યા આપવી હોય તો 1 કુલમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુએથી બીજા બિંદુએ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય જો 1 જૂલ હોય તો એને શું કહી શકાય? તે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? 1 વોલ્ટ હશે તેમ કહેવાય. બરોબર, ખબર પડી ગઈ અહીંયા સૂત્ર ઉપરથી વ્યાખ્યા. ઓકે, એને બીજી રીતે પણ વ્યાખ્યા લખી શકાય કે વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં, અહીંયા આગળ જેમ હતું એ જ રીતે વિદ્યુત પ્રવાહ ધારિત એટલે કે જે પરિપથમાં વિદ્યુત પસાર થતો હોય એને વિદ્યુત પ્રવાહ ધારિત વાહક એવું કહેવામાં આવે છે. વિદ્યુત પસાર થઈ શકે
બરોબર, એને વિદ્યુત પ્રવાહ ધારિત વાહક એવું કહી શકાય. તો વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં જો 1 કુલંબ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો તે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ કહેવાય. બરોબર, ઉપરના જેવી જ વ્યાખ્યા છે, ફક્ત અહીંયા વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં આ ઉમેર્યું છે. બરોબર, એમાં સીધું લખ્યું છે કે 1 કુલમ ધન વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે 1 જૂલ કાર્ય કરવું પડે તો તે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય તેવું કહેવાય. અહીંયા ફક્ત અને ફક્ત વિદ્યુત પ્રવાહ ધારિત એવો શબ્દ ઉમેર્યું છે. બરોબર, બંનેમાંથી ગમે તે તમે વ્યાખ્યા એક લખી શકો છો. અહીંયા પણ એ જ સૂત્ર વાપર્યું છે કે 1 કુલંબ વિદ્યુત ભાર એ વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો તે બે બિંદુઓ વચ્ચે ઉત્પન્ન થતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય. બરોબર, આ વોલ્ટની વ્યાખ્યા થઈ. હવે 1 જૂલ પ્રતિ કુલમ છે તો એને 1 જૂલ પ્રતિ કુલમને -1, બરોબર, કુલમ નીચે છે તો ઉપર જાય તો એની ઘાત શું થઈ જાય? માઇનસ થઈ જાય. બરોબર, તો આ રીતે પણ લખી શકીએ. બરોબર છે. હવે આપણે આ સૂત્ર ઉપરથી ગાણિતિક સૈદ્ધાંતિક રીતે આપણે વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાન, બે બિંદુઓ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન માપી શકીએ છીએ. પરંતુ પ્રાયોગિક રીતે જો એને વિદ્યુત સ્થિતિમાન માપવું હોય તો તેના માટેનું એક સાધન છે જે છે વોલ્ટમીટર. વોલ્ટમીટર દ્વારા બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન માપી શકાય છે. યાદ રાખજો, અહીંયા વોલ્ટમીટરનું કાર્ય શું છે? તો બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપે છે. બરોબર, આ જે સાધન છે એ ઊંચા અવરોધવાળું હોય છે અને જો કોઈ પરિપથમાં વિદ્યુત બે તારો વચ્ચે, બરોબર, બે બિંદુઓ વચ્ચે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવું હોય તો એમાં જો વોલ્ટ મીટર મૂકેલું હોય તો એ સમાંતર રીતે જોડવામાં આવે છે. બરોબર, શ્રેણી જોડાણમાં એ મીટર, આપણે આગળ વાત કરી કે વિદ્યુત પ્રવાહ, બરોબર, માપવા માટે જે એ મીટર છે એ ઉપયોગમાં લેવાય છે અને એ મીટર એ પરિપથમાં જો કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ જાણવું હોય તો એને શ્રેણી જોડાણમાં જોડવામાં આવે છે. બરોબર, પરંતુ વોલ્ટમીટર છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને જણાવે છે અને એ વોલ્ટમીટર દ્વારા જો આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાણવું હોય તો એ પરિપથમાં સમાંતર રીતે ગોઠવવું પડે. બરોબર છે. આગળ જઈએ મિત્રો, તો આપણે જે વિદ્યુત ભાર કુલમ વિશે વાત કરી, બરોબર, બેટરી વિશે વાત કરી આગળ, તો એ પ્રમાણે એ વસ્તુને દર્શાવતા થોડા દાખલા આપેલા છે. આપણે એક દાખલા ઉદાહરણ તરીકે અત્યારે જોઈએ કે 6 વોલ્ટની બેટરી, તેમાંથી પસાર થતા દરેક 1 કુલમ વિદ્યુત ભારને કેટલી ઉર્જા આપે છે. એક પરિપથ લીધેલો છે, એમાં 6 વોલ્ટની બેટરી છે. બરોબર, તેમાંથી વિદ્યુત ભાર કેટલો? 1 કુલંબ વિદ્યુત ભાર પસાર થાય છે. બરોબર, તો તેની કેટલી ઉર્જા આપવી પડે? વિદ્યુત ભારને કેટલી ઉર્જા આપે છે તે આપણે શોધવાનું છે. બરોબર, તો અહીં દરેક 1 કુલમનો અર્થ શું થાય? પ્રત્યેક 1 કુલંબ વિદ્યુત ભાર. બરોબર, 1 કુલમનો અર્થ શું થાય? તો પ્રત્યેક 1 કુલંબ વિદ્યુત ભાર. બરોબર, પ્રત્યેક 1 કુલમ વિદ્યુત ભાર એટલે ક્યુ બરાબર કેટલો થશે? 1 કુલમ. બરોબર, પ્રત્યેક 1 કુલમ વિદ્યુત ભાર એટલે વિદ્યુત ભાર કેટલો થશે? 1 કુલમ. બરોબર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V બરાબર 6 વોલ્ટ. અહીંયા આપણને આપ્યું છે 6 વોલ્ટની બેટરી. બરોબર, અને તે વિદ્યુત ભારને કેટલી ઉર્જા આપે છે? ઉર્જા એટલે કે અહીંયા બેટરીમાંથી પસાર થવા માટે, બેટરીમાંથી એ વિદ્યુત ભારને પસાર થવા માટે કાર્ય કરવું પડે છે.
બરોબર. એ કાર્ય એ અહીંયા ઉર્જા સ્વરૂપે આપણને મળે છે. બરોબર. કયું કાર્ય કરવું પડે છે? તો અહીંયા ઉર્જા શબ્દ વાપર્યો છે. કેટલી ઉર્જા આપે છે? બરોબર. તો કાર્ય શોધવાનું છે. તો અહીંયા આપણને કાર્ય W એ શોધવાનું છે. તો આપણે સૂત્ર શું હતું? W બરાબર V ઇન્ટુ ક્યુ. W બરાબર V ઇન્ટુ ક્યુ. બરોબર. આમ સૂત્ર શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર W અપોન ક્યુ. વિદ્યુત ભાર બરોબર ને એક બિંદુએથી બીજા બિંદુએ સુધી જવા માટે કરવા પડતા કાર્યને શું કહે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. સૂત્ર આપણી જોડે આ છે V W અપોન ક્યુ. પરંતુ અહીંયા આપણને કરવું પડતું કાર્ય શોધવાનું કહ્યું છે. તો W ને સૂત્રનો કરતા બનાવીએ તો V ઇન્ટુ ક્યુ. V અને ક્યુનો શું થાય? ગુણાકાર થાય. બરોબર. તો V છે એ આપણને ઉપર રકમમાં આપ્યો છે 6 વોલ્ટ. બરોબર. અને ક્યુ પ્રત્યેક 1 કુલમ, એટલે ક્યુ બરાબર કેટલો લેવાનો? 1 કુલમ. તો 6 એકા 6. V ઇન્ટુ સી એને આપણે શું કહી શકીએ? જૂલ પણ કહી શકીએ. બરોબર. આમ દરેક 1 કુલમ વિદ્યુત ભાર પર થતું કાર્ય 6 વોલ્ટ છે. બરોબર. દરેક 1 કુલમ વિદ્યુત ભાર ઉપર કેટલું કાર્ય થાય? 6 જૂલ જેટલું. બરોબર. અર્થાત બેટરી તેમાંથી પસાર થતા દરેક 1 કુલમ વિદ્યુત ભારને બેટરી 6 જૂલ ઉર્જા આપશે. બરોબર. દરેક વિદ્યુત ભારને બેટરી કેટલી ઉર્જા આપશે? 6 જૂલ જેટલી ઉર્જા આપશે. બરોબર છે. આગળ જઈએ મિત્રો. તો પરિપથની આકૃતિ એટલે કે જે આપણે વિદ્યુત પરિપથમાં જે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ એ વિદ્યુત પરિપથ છે એની આકૃતિ અહીંયા આપણને સમજવાની છે. એટલે એને વિદ્યુત પરિપથની રેખાકૃતિ પણ કહી શકાય. બરોબર. વિદ્યુત પરિપથની અહીંયા આપણને 2 પ્રશ્નોના જવાબ લખવાના કીધા છે કે વિદ્યુત પરિપથની રેખાકૃતિ એટલે શું, અને બેટરી, વિદ્યુત બલ્બ, એમીટર અને બંધ કળ ધરાવતી નામ નિર્દેશવાળી વિદ્યુત પરિપથની રેખાકૃતિ દોરી રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવો. બરોબર. તો જોઈએ પહેલા પ્રશ્નનો જવાબ જોઈએ. તો જે આકૃતિમાં જુદા જુદા વિદ્યુત ઘટકોના સાપેક્ષ સ્થાન અને જોડાણો તેમની વિદ્યુત સંજ્ઞાઓ સાથે દર્શાવવામાં આવે છે. વિદ્યુત સંજ્ઞાઓ એ આપણે આગળ જોવાના છીએ કે દરેક, ધારો કે એ મીટર છે, બરોબર, વોલ્ટ મીટર છે, તો આ જે વિદ્યુતના જે સાધનો છે એને પ્રોપર સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે પરિપથમાં. બરોબર. અને એના ચોક્કસ સ્થાનો હોય છે, ચોક્કસ જોડાણો હોય છે. બરોબર. તો ચોક્કસ સાપેક્ષ સ્થાન અને જોડાણો સાથે તેમની સંજ્ઞાઓ વડે દર્શાવવામાં આવે છે અને તેને વિદ્યુત પરિપથની રેખાકૃતિ કહે છે. બરોબર. વિદ્યુત પરિપથની રેખાકૃતિ કોને કહેવાય? તો આકૃતિમાં આપણે શું દર્શાવીએ છીએ? તો વિદ્યુત ઘટકોના સાપેક્ષ સ્થાન, એના જોડાણો અને એ પ્રોપર એટલે કે વિદ્યુત સંજ્ઞાઓ સાથે દર્શાવવામાં આવે છે, જેને આપણે વિદ્યુત પરિપથની રેખાકૃતિ કહે છે. બરોબર. આપણે અહીંયા જોઈએ પરિપથની આકૃતિ. આપણને જે બીજો પ્રશ્ન પૂછ્યો છે કે બેટરી, વિદ્યુત બલ્બ, એમીટર અને બંધ કળ ધરાવતી નામ નિર્દેશવાળી આકૃતિ જોઈએ. અહીં તમે જોઈ શકો છો કે આ એક પરિપથ દર્શાવેલો છે. બરોબર. અહીંયા આ જે છે એ બેટરી છે. બેટરીને આ રીતે એક ઊભી અને એક આડી લાઈન, એક મોટી અને એક નાની લાઈન તરીકે દર્શાવવામાં આવે છે. આ બેટરી છે. બરોબર. બેટરીને એક ભાગ પ્લસ હોય છે અને એક ભાગ માઇનસ જોડેલો હોય છે. બરોબર. પછી આ છે એ વિદ્યુત બલ્બ છે. બલ્બને ઘણી બધી નિશાનીઓથી દર્શાવવામાં આવે છે, પણ અત્યારે આપણે એને આ રીતે દર્શાવીએ છીએ. એ મીટર છે એને આપણે કહ્યું કે પરિપથમાં જો એ મીટર જોડેલું હોય, એ મીટર શું કાર્ય કરે છે? વિદ્યુત પરિપથમાં કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એનું માપન કરે છે. તો અને એ માપન, વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે જે એ મીટર છે એ પરિપથના શ્રેણી જોડાણમાં જોડવામાં આવે છે. બરોબર. અને બંધ કળ
તો બંધ કળને આ રીતે દર્શાવાય છે. આપણે ઘણા બધા પરિપથોમાં ઘણા બધા ચિહ્નો જોવાના છે, એ આપણે આગળ જોઈશું. ઘણી બધા સંકેતો જોવાના છે, બરોબર. સંજ્ઞાઓ કઈ રીતે દર્શાવાય છે આપણે આગળ કોષ્ટકમાં જોઈએ છીએ. પરંતુ આપણને આ જે બેટરી છે, બલ્બ, એમીટર અને કળ આ રીતે પરિપથમાં દર્શાવી શકાય છે, બરોબર. આગળ જોઈએ મિત્રો, તો પરિપથમાં જે આકૃતિઓ છે એને સંજ્ઞા સ્વરૂપે કઈ રીતે દર્શાવાય, તો અહીંયા આપણે દરેક જે આકૃતિ છે એને એની સંજ્ઞાઓ અહીંયા જોઈશું. સૌપ્રથમ છે વિદ્યુત કોષ. તો વિદ્યુત કોષ એટલે આપણે જે બેટરી કહીએ છીએ, સેલ કહીએ છીએ, બરોબર. એને આપણે આ રીતે દર્શાવીએ છીએ, બરોબર. એનો એક છેડો પ્લસ હોય છે અને એક છેડો માઇનસ. તો આ વિદ્યુત કોષ, બેટરી, બરોબર, એને આ રીતે દર્શાવવામાં આવે છે, એક મોટી લાઈન અને એક નાની લાઈન, બરોબર. ઓકે, આગળ જઈએ તો બેટરી અથવા વિદ્યુત કોષોનું સંયોજન. બેટરી અથવા વિદ્યુત કોષોનું સંયોજન એટલે કે ઘણી બધી બેટરીઓ એક સાથે જોડેલી હોય, તો એને આપણે આ રીતે દર્શાવી શકાય. બેટરી અને વિદ્યુત કોષનું સંયોજન છે એને આપણે આ રીતે દર્શાવી શકીએ કે ઘણી બધી બેટરીઓ, એક કરતાં વધારે બેટરીઓ એક સાથે જોડેલી છે એવું કહી શકાય, બરોબર. આ છે પ્લસ સાથે માઇનસનું જોડાણ, પછી પ્લસ, પછી માઇનસ, પછી પ્લસ, પછી માઇનસ, બરોબર. તો આ રીતે આ એક બેટરી, આ બીજી બેટરી અને આ ત્રીજી બેટરી, એમ બેટરીઓ સાથે વિદ્યુત કોષોનું એક કરતાં વધારે જોડાણ, એને આ રીતે દર્શાવી શકાય, બરોબર. આગળ જઈએ તો પ્લગ, કળ અથવા સ્વિચ પણ કેવી કન્ડિશનમાં છે? ખુલ્લી કન્ડિશનમાં, બરોબર. પ્લગ, કળ તો એને આ રીતે દર્શાવી શકાય, અને બીજી રીતે એને આ વાહક તાર છે પણ એ ખુલ્લી અવસ્થામાં સ્વિચ છે, તો એને આ રીતે દર્શાવી શકાય છે, બરોબર. આગળ જઈએ તો પ્લગ, કળ અથવા સ્વિચ બંધ, બરોબર. તો એને બંધ સ્વિચને ફક્ત અહીંયા ખુલ્લી સ્વિચને આ વાહક તાર જોડેલા હોય, બરોબર, અને બંધ સ્વિચને ફક્ત મીંડું આવશે. અને આ પરિસ્થિતિમાં જોવું હોય તો અહીંયા આ જે વાહક તાર છે એનું જોડાણ કરી દેવાનું છે. હું અહીંયા અલગ કલરથી દર્શાવું છું એટલે તમને ખ્યાલ આવે કે અહીંયા આપણે આ સ્વિચ જે ખુલ્લી હતી એને આમ બંધ કરી દીધી છે, બરોબર. તો આ બંધ પરિસ્થિતિમાં જે સ્વિચ છે, કળ છે, પ્લગ કળ કહી શકાય, બરોબર. પરિપથમાં આવી સંજ્ઞાઓ આવે તો આપણે ઓળખતા હોવા જોઈએ કે આ જે કળ છે એ ખુલ્લી અવસ્થામાં છે, બરોબર. ખુલ્લી સ્વિચ છે. ખુલ્લી સ્વિચ હોવાનું કારણ શું કે અહીંયા આ જુઓ તાર છે એ અહીંયાથી એનું જોડાણ થયેલું નથી, એટલે કે આ બે તારો વચ્ચે વિદ્યુત પ્રવાહનું જે વહન છે એ સ્ટોપ છે. અત્યારે વિદ્યુત પ્રવાહ વહન પામતો નથી, બરોબર. જ્યારે બંધ સ્વિચનું શું મહત્વ છે? તો આ બે જે તાર છે એનું જોડાણ થયેલું છે, એટલે કે આમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, બરોબર. તો અહીંયા ખુલ્લી સ્વિચ અને બંધ સ્વિચનું મતલબ આપણને ખબર હોવી જોઈએ, બરોબર. આગળ જઈએ તો તારનું જોડાણ એટલે કે એક તારનું બીજા તાર સાથે જોડાણ, બરોબર. તો અહીંયા હું લઉં છું તો આ એક તાર લીધેલો મેં, એનું બીજા તાર સાથે જોડાણ એટલે કે આ બીજો તાર છે, બરોબર. તો આ જે થયું એને શું કહેવાય? તારનું જોડાણ, બરોબર. આગળ જઈએ તો જોડાણ વગર એકબીજાને પસાર કરતા તાર, જોડાણ વગર એકબીજાને પસાર કરતા તાર. હવે જુઓ અહીંયા કે જોડાણ વગર એકબીજાને પસાર કરતા તાર, જો આ એક તાર જાય છે પણ જો એને આપણે આ બીજું તાર આ રીતે જોડીએ તો અહીંયા આ બંને તારોનું જોડાણ થયેલું છે, પણ આપણે શું કહ્યું છે? જોડાણ વગર, બરોબર. તો આ એક કૂદકો મરાવવાનો છે કે આ એક તાર જાય છે તો બીજા તારને કૂદકો મરાવવાનો છે, એટલે કે અહીંયાથી આમ કૂદકો મરાવીને અને પછી એ તાર આગળ વધે, બરોબર. તો આ રીતે આ જે જોડાણ છે એને શું કહી શકાય? જોડાણ વગર એકબીજાને પસાર કરતા તાર, બરોબર.
ઓકે, વિદ્યુત બલ્બ છે એ આપણે આગળ જોયું કે એને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ, આ રીતે, બરોબર. પછી છે આર અવરોધ ધરાવતો અવરોધક, બરોબર. અવરોધ આવે, શબ્દ અવરોધ આવે, ક્યાંય અવરોધ શબ્દ વાંચવામાં આવે તો હંમેશા અવરોધ છે એ ઝિગઝેગ રેખામાં દર્શાવાય છે. ઝિગઝેગ રેખા એટલે જોઈ શકો તમે અહીંયા કે આ રીતે, બરોબર. આને આર અવરોધ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. હવે આગળ જઈએ તો ચલિત અવરોધ. ચલિત અવરોધને પણ ઝિગઝેગ, અવરોધ શબ્દ આવે એટલે હંમેશા ઝિગઝેગ રેખા જ હોય, પણ આગળ ચલિત છે. ચલિત એટલે અહીંયા આ રીતે એરો હોય. ચલિત એટલે આપણે એવું સમજીએ કે આ અવરોધ છે એ વિદ્યુત પરિપથમાં સમયે સમયે બદલાતો રહે છે, બરોબર. એક અચળ રહેતો નથી. ચલિત અવરોધ એટલે શું થઈ શકાય, આવી નિશાની આપેલી હોય તીર મારેલી તો આપણે સમજી શકીએ કે આ અવરોધ સમયે સમયે બદલાતો રહેશે, બરોબર, અચળ રહેશે નહીં. ઓકે, આગળ જઈએ તો છે એ મીટર, વોલ્ટ મીટર અને ગેલ્વેનોમીટર, બરોબર. એ મીટર, વોલ્ટ મીટર અને ગેલ્વેનોમીટર. તો આ જે એ મીટર છે એને આપણે ઓળખીએ છીએ, હમણાં આગળ પણ જોઈ ગયા પરિપથમાં કે આને સિમ્પલ એ દર્શાવીને એને એક બાજુ પ્લસ એક બાજુ માઇનસ આ રીતે દર્શાવાય છે, બરોબર. વોલ્ટ મીટર છે એને પણ આ રીતે વી કરીને દર્શાવવામાં આવે છે. અને ગેલ્વેનોમીટર છે એ આપણી બુક્સમાં આપ્યું નથી, પણ એક વધારાનું સાધન છે ગેલ્વેનોમીટર, જે વિદ્યુત પ્રવાહ, જે પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહે છે, ફક્ત એની હાજરી ચેક કરવા માટે ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે. ફક્ત વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહન પામે છે એ આપણને જાણી આપે છે, બરોબર. એનું મૂલ્ય આપતો નથી, કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થયો એનું મૂલ્ય આપતું નથી, ફક્ત ને ફક્ત એની દિશા, વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવે છે, બરોબર. તો એને પણ ગેલ્વેનોમીટર એટલે કે કેપિટલ જી વડે દર્શાવવામાં આવે છે, બરોબર. અને જો વિદ્યુત પ્રવાહ પરિપથમાંથી કેટલો પસાર થયો તો એના માટે કયું સાધન છે, એ મીટર. અને આ ત્રણના સાધનોના જે કામ છે, કાર્ય છે સાધનોનું, એ આપણને ખબર હોવી જોઈએ. એ મીટર એ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય આપે છે, માપન કરી આપે છે, બરોબર. જે વોલ્ટ મીટર છે એ વિદ્યુત સ્થિતિમાનના, એ મીટર છે વિદ્યુત પ્રવાહનું માપન કરે છે, અને વોલ્ટ મીટર છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દર્શાવે છે, બરોબર. અને ગેલ્વેનોમીટર છે ફક્ત ને ફક્ત શું કરે છે, પરિપથમાંથી વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે, એની હાજરી દર્શાવી આપે છે, મૂલ્ય દર્શાવતો નથી. મૂલ્ય દર્શાવવા માટે કોણ છે, એ મીટર, બરોબર. તો આ ત્રણ મીટરો છે તો એનું કાર્ય આપણને યાદ હોવું જોઈએ, બરોબર છે. ઓકે, તો મિત્રો આપણે હવે આગળનો જે લેક્ચર છે એમાં ઓહમનો નિયમ ભણવાનું છે. ઓહમનો નિયમ એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ મિત્રો.